નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેરમાં સુભાનપુરા વિસ્તારમાં આવેલી સુગન લક્ષ્મી સોસાયટીના સ્થાનિકો એસપી ટાટા મોટર્સના ત્રાસના કારણે વિરોધ પ્રદર્શન કર્યું, જેમાં સુગન લક્ષ્મી સોસાયટીના સ્થાનિકોએ કલેક્ટર અને જીપીસીપીમાં વારંવાર રજૂઆત કરી હતી, પરંતુ એસપી ટાટા મોટર્સ ગેરકાયદેસર રીતે જે ગેરેજ ચલાવે છે તેને લઈને સુગન લક્ષ્મી સોસાયટીના સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે। આજે સાંજે એસપી મોટર્સમાં 4 વ્હીલર ગાડીનું કામ ચાલી રહ્યું હતું ને ત્યારે અચાનક જ ઓવરસ્પીડ કાર બીજી કાર સાથે અથડાઈ અને અકસ્માત સર્જાયો, જેને લઈને દિવાલમાં ગાડી અથડાતા સુગન લક્ષ્મી સોસાયટીના સ્થાનિકો ગભરાઈ ગયા હતા। આ મામલે સ્થાનિકોએ રોષ ઠાલવ્યો છે। સ્થાનિકોની માંગ છે કે વહેલામાં વહેલી તકે રેસિડેન્શિયલ એરિયામાં ગેરકાયદેસર રીતે એસપી મોટર્સ ગેરેજનું જે કામ ચાલી રહ્યું છે તેને બંધ કરાવવામાં આવે। આ સિનિયર સિટીઝન દ્વારા માંગ કરીને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો। એ તો વચ્ચે મોટી ગાડી હતી એટલે ને તો જે ગાડી એક્સિડન્ટ કર્યો હતો એ વચ્ચે ગાડી ના હોત તો સીધી કમ્પાઉન્ડ વોલ તોડીને ગાડી અંદર જ આવત અને અંદર કોઈ ઘર જ છે, કોઈ ત્યાં બેસે બી છે, એ જો બેઠા હોત તો એમનું શું થાત એ બી કંઈ કહેવા જેવું નથી। અને એ લોકોએ પોલીસ કમ્પ્લેન ખબર પડી એટલે એ લોકોએ જાતે હાથથી ઉચકીને ખસેડવાનો પ્રયત્ન કર્યો કે પોલીસ આવે તો પરિસ્થિતિ ચેન્જ થઈ જાય। અને ટર્પેન્ટાઇનની સ્મેલ માટે બી સાંજ પડે એટલું બધું ખરાબ વાતાવરણ થઈ જાય છે કે ઘરમાં બી ના બેસાય, અને એના માટે એમની પાસે પરમિશન ના હોય તો તરત જ બંધ થઈ જવું જોઈએ। જી, તમે લોકોએ રજૂઆત કરી હશે બાજુમાં? હા, કેટલી વાર કીધું છે, એ લોકોને કોઈ એનાથી ફરક જ નથી પડતો। અને અમારા કહેવાથી થતું હતું તો ક્યારનું બંધ થઈ ગયું હોય। પહેલું તો આટલું મોટું ગેરેજ અહીંયા ચાલુ થયું છે, એની પરમિશન છે કાયદેસર, એ લોકો પાસે જે બી એપ્રુવલ હોવા જોઈએ છે એ જોવાની જવાબદારી અમારી નથી, એ તો જે સરકારી ખાતાવાળા હોય ને એમણે જોવાનું હોય। એ લોકો જોવા નથી આવતા, એનું કારણ શું એ તો એ બધા સમજે છે, સેટલમેન્ટ જ થઈ જાય છે, કારણ કે એ જોતા નથી। એ લોકો કોઈ સરકારી અધિકારી આવીને અમને એવું બતાવી શકશે કે આ કાયદેસર છે? ના, મોટી દુર્ઘટના બને પછી બંધ થશે, કોઈનું મોત થાય ઓલરેડી 2 વર્ષ પહેલા ઓલરેડી એક્સિડન્ટ થયો છે, કમ્પાઉન્ડ વોલ તૂટી ગઈ અને એ ઘરમાં રહેવાવાળા નસીબે બચી ગયા। આ ફરી બન્યું છે, તેમ છતાંય એની પર એક્શન લેવાશે કે નહીં અમને તો કોઈ ભરોસો નથી। ના, કોઈ મોટી દુર્ઘટના બંધ થાય પછી જ આ લોકો કરશે। કેવી આશા છે તમને? પોલીસ કાયદેસરની કાર્યવાહી કરે અને જે કાયદેસર જે થતું હોય ને ગેરકાયદેસર હોય તો બંધ કરાવે। આ સોસાયટીમાં 30 મકાન છે, બરાબર? એમાં 18 મકાન સી ટાઈપના છે અને 12 મકાન એ ને બી ટાઈપના છે। આના પહેલાં બી અહીંયા ગેરેજ હતું જ, પણ એ નીકળી નહીં થઈ, રાણીપ લઈ ગયા, રાણીપ ક્યાં રણોલી લઈ ગયા। આ નામ ટાટાનું છે પણ ટાટાનું ગેરેજ નથી। આ એક મહેસાણાનો પટેલ છે, એના બરોડા ખાતે 4 ગેરેજ છે। શું એની પાસે ટાટાની એજન્સી છે? નથી, એવું નથી, પણ આ ગેરેજ ટાટાનું ગેરેજ નથી। નિહલ પટેલ મેન વસ્તુ એક જ છે, એ લોકો કલર કરવા માટે જે ગાડીઓ આવે છે એની ભઠ્ઠી અમારા કોર્ટની અડીને જ છે। શું અને એ શું કરે એ લોકો કે કલર કર્યા પછી ટર્પેન્ટ, તમે જાણતા હશો કે ટર્પેન્ટાઇન એમાં યુઝ થાય। સાંજે 7 વાગે જ્યારે એમને ઘરે જવાનો ટાઈમ થાય ત્યારે એ બારણા ખોલી કાઢે, એ લોકો ઘર ભેગા થઈ જાય અને અમારે ભાઈ ટર્પેન્ટાઇન ખાવાનો 72 વર્ષની ઉંમરે અમારા ફેફસા અમારે ખલાસ કરવાના। કેટલી વાર એમને કહેવામાં આવ્યું પણ કોઈ સાંભળતું નથી। આ ભાઈએ ઓલરેડી કોર્ટમાં કેસ દાખલ કર્યો, કલેક્ટરને મળી આવ્યા, બધાને મળ્યા, જીપીસીબીની કોઈ એમની પાસે એપ્રુવલ છે નહીં, છતાં બી એ લોકો પેન્ટિંગ કરીને અને એક્ઝેક્ટલી તમે જુઓ તો જો ચેક કરવા આવો તો આવો 6:30 થી 7 જ્યારે એમને ઘરે જવાનો ટાઈમ થાય ને ત્યારે જે એમની જે ઓન છે, જેનું ઓન કહેવામાં આવે છે કે જેમાં કલર કરવામાં આવે છે, એમાં ટર્પેન્ટાઇન મેક્સિમમ યુઝ થાય અને એ પછી 6:30 થી 7ની વચ્ચે ઘેર જતાં પહેલાં એ ખોલી કાઢવાનું, પછી એની જે ઉડીને જે આવવું હોય સોસાયટીવાળા મરે। સર, રેસિડેન્સ એરિયામાં કોમર્શિયલ પ્રવૃત્તિ થાય 24 કલાક એમનો અવાજ આવતો હોય છે અને એટલો બધો તીણો અવાજ આવે છે, નોઇઝ પોલ્યુશન, બપોરે ઊંઘવા નથી દેતા કોઈને।
નાના છોકરાને ઊંઘવા મળતું નથી. હોય છે છોકરાઓ. શું છોકરાની પરીક્ષા હોય ગમે તે હોય પણ એમનો તો ધડાધડ આ ઇન્ડસ્ટ્રીયલ એરિયા નથી, આ રેસિડેન્શિયલ એરિયા છે. બાળકોને બી નુકસાન કોમર્શિયલની પરમિશન છે ખરી? ના, નથી. એને કોઈ પુરાવા રજૂ કોર્ટમાં કર્યા નથી. આ ભાઈએ જ્યારે કલેક્ટરની ઓફિસમાં જ્યારે અરજી કરી કલેક્ટર ઓફિસે બોલાવવામાં આવ્યા હતા ત્યારે એમની પાસે એવા કોઈ પુરાવા નથી. એમની પાસે લાઇટ બિલ શું માંગ કરી રહ્યા છો તમે? હે? શું માંગ કરી રહ્યા છો? અમે માગીએ કે આ બંધ થઈ જવું જોઈએ અહીંયાથી. બાળકોને બી નુકસાન જાય. ટર્પેન્ટાઇન તો ખરેખર જે મને ખબર હોય ટર્પેન્ટાઇન પર શું એની ઇફેક્ટ થાય. આજે 72 વર્ષની ઉંમર છે, હું આઈપીસીએલમાં તો કેમિકલ પ્લાન્ટમાં કામ કરતો, મને ખબર છે કે ટર્પેન્ટાઇનની શું અસર થાય. દાદા, તમે સિનિયર સિટીઝન છો, પ્રશાસન પાસે શું આશા રાખો? એ જ કે આ બધા બંધ થાય. તાત્કાલિક ધોરણે કરે ધંધો કરો, ના નથી પડે. ગેરેજ તો સામે ગેરેજ છે, નથી શક્તિ ગેરેજ વાળો છે સામે ગેરેજ, પણ કોઈ અવાજ નથી એનો. સામે શક્તિ ગેરેજ છે, નથી એવું નથી, પણ એ કેટલા વર્ષોથી છે પણ કોઈ કમ્પ્લેન સામે નથી આવી. સુભાનપુરા એરિયા છે, જીએસટી ભવન 4 રસ્તા, જીએસટી ગેસની જીએસટી ઓફિસની સામે ટાટા સર્વિસ સ્ટેશન છે, ટાટા મોટરનું, એસપી મોટર તરીકે ઓળખાય છે. અને વારંવાર આ લોકોનો બહુ ત્રાસ છે. ઘડી એક્સિડન્ટ થાય છે, વારંવાર ગાળાગાળી કરે, મારામારી કરે, આવું. અને અમને ખોટો આખી સોસાયટીને ત્રાસ આપે. એમનું પોલ્યુશન પણ બહુ છે, પોલ્યુશન પણ કલર કરે છે, એ બધું ઉડે છે. બીજું કે અમે કમ્પ્લેન કરીએ છીએ તો કે તમારાથી થાય એટલે અમારે માલિક બહુ મોટો છે, તમારાથી કશું નહીં થાય, આવું કહે છે. પોલીસ કમ્પ્લેન આવે, પોલીસ આવીને જતી રહે છે. કલેક્ટરમાં મેં કેસ દાખલ કર્યો, એમાંથી એમને આગળ ફોરવર્ડ કર્યું છે. હજુ કમિશનરે કોઈ રિપોર્ટ આપ્યો નથી. એમની પાસે કોઈ જાતની એનઓસી નથી ફાયર બ્રિગેડની, બાંધકામની રજા ચીઠી એવું કોઈ છે નથી. ખાલી એમની પાસે વેરા પાવતી, લાઇટ બિલ બે જ એમણે કલેક્ટરમાં રજૂ કર્યું છે. બીજું કોઈ એમની પાસે ડોક્યુમેન્ટ નથી. આ બિનકાયદેસર સર્વિસ સ્ટેશન ચાલે છે. આજે શું આજે શું ઘટના બની? આજે ઘટના એ જ બની કે સર્વિસ સ્ટેશનમાંથી એક ગાડી એટલી જોરથી અથડાઈ, અમારી દિવાલે અથડાઈ. એટલે એ એંગલમાં એવી રીતે અથડાઈ, પેટ્રોલની ટાંકીમાં એંગલ ઘૂસી ગયો. જો સદનસીબે અમે લોકો બચી ગયા, એ તો ફાયર થવાની સંભાવ હતી. પેટ્રોલમાં આગ લાગી ગઈ હતો તો અમારી શું હાલત થાત. એટલે અમે પોલીસ કમ્પ્લેન લખાઈ છે. પોલીસે એવું કીધું તમે રૂબરૂ આવીને લખાવો. અમે એના વિડીયો પણ ઉતાર્યા છે. આજથી 2 વર્ષ પહેલાં મારાથી 3જું મકાનમાં પણ આ રીતે દિવાલ તોડીને કાર અંદર ઘૂસી ગઈ હતી. આજે જો કાર ના હોત તો દિવાલ તોડીને આવી જાત. ન્યાયતંત્ર પાસે કેવી આશા રાખી? ન્યાયતંત્ર પર અમે એવો આશા રાખીએ કે તાત્કાલિક યુનિટને બંધ કરે. કોઈ પરમિશન નથી એમની પાસે, નથી ફાયર બ્રિગેડની, કશું નહીં. અત્યારે આજે તાત્કાલિક એમને ફાયરનું કામ ચાલુ કરી દીધું. એમની પાસે પરમિશન નથી. કલેક્ટરે માગ્યું પુરાવા, પણ કશું રજૂઆત કરી નથી. હા, પોલીસ ફરિયાદ આજે જ કરી છે. અત્યારે કંટ્રોલમાં તે પોલીસ આવીને ગઈ છે. એ લોકોએ અમને એવું કીધું તમે આવીને અરજી લખાવી દો. અને બીજું કે સર્વિસ સ્ટેશનમાં જે કામ કરે છોકરાઓ, એમની પાસે કોઈની પાસે લાઇસન્સ નથી. આડેધડ ગાડીઓ ચલાવે છે, આડેધડ ગાળો બોલે છે, અને ઘોંઘાટ આખો સોસાયટીનો ત્રાસ થઈ ગયો છે. મારું નામ અરવિંદભાઈ ચાવડા.